સુરતમાં જમાઈને ફસાવવા સસરાએ કર્યું ગજબનું કારસ્તાન। જમાઈને બદનામ કરવા પેમ્પલેટ છપાવ્યા। સસરા સુલેમાન શેખે પેમ્પલેટમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે દ્વેષ ભાવ વધવાની સાથે સાથે હિન્દુ સંગઠનો વિરુદ્ધ વાંધાજનક લખાણના પેમ્પલેટ છપાવી વાયરલ કર્યા, જેને લઈને સુરતની લિંબાયત પોલીસે સરકારી શિક્ષકની ધરપકડ કરી છે। સસરાએ પોતાની દીકરીને હેરાન પરેશાન કરનાર જમાઈને બદનામ કરવા, કોમી વૈમનસ્ય ફેલાય તેવું લખાણ સાથે પેમ્પલેટ છપાવ્યું હતું। તપાસમાં સામે આવ્યું કે લિંબાયતમાં જમાઈના ટ્યુશન ક્લાસીસને બંધ કરાવવા અને તેને વિદ્યા સહાયકની સરકારી નોકરી ન મળે આ માટે સસરાએ જ પેમ્પલેટ વાયરલ કર્યા હતા। આ સમગ્ર પ્રકરણમાં જ્યારે જમાઈ રઈસ શેખે પેમ્પલેટ જોયું ત્યારે તેઓ પણ આશ્ચર્યમાં મુકાયા હતા, કારણ કે આ પેમ્પલેટ તેમની દ્વારા છપાયું નહોતું। તેઓ પોતે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે પેમ્પલેટ કોઈ અન્ય નહીં પરંતુ રહીશના સસરા સુલેમાન ચાંદ શેખે છપાવ્યું હતું। પોતાની સ્કૂલમાં જ તેણે આ પેમ્પલેટ છપાવ્યું હતું। તપાસમાં જાણવા મળ્યું છે કે તે પહેલાથી જ પોતાના જમાઈને પસંદ નહોતો કરતો। જમાઈ અવારનવાર તેની દીકરીને હેરાન કરતો હતો। આ મામલે દહેજની કલમ હેઠળ તેની ઉપર ફરિયાદ પણ કરવામાં આવી હતી। થોડાક દિવસ પહેલા પણ બંને વચ્ચે બબાલ થઈ હતી। તેને બદનામ કરવા માટે આ કૃત્ય સસરા સુલેમાન શેખે કર્યું હતું। પોલીસે સસરાની ધરપકડ કરી છે। કેટલાક લોકોની ધાર્મિક લાગણી દુભાય અથવા બે જૂથો વચ્ચે વયમનસ્ય ફેલાય એ પ્રકારના એમાં કન્ટેન્ટ હતા, અને એ કન્ટેન્ટમાં જે હેડ હતું એમાં સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટર કરીને હતું, જે બાબતે પોલીસ તપાસ હાથ ધરી હતી। આ દરમિયાન જે આ સ્ટાર ટ્રેક કોચિંગ સેન્ટરના ઓનર છે રઈસ શેખ, એણે પોલીસનો સંપર્ક કર્યો હતો। પોલીસ સ્ટેશનમાં આવીને એમણે જણાવ્યું હતું કે એમની નામથી કોઈક કોચિંગ સેન્ટરના નામથી આ પ્રકારની પત્રિકાઓ વહેતી થઈ છે, જે ખરેખર તેઓએ બનાવેલ નથી। એ પ્રકારની પહેલાં એમણે રજૂઆત કરી। એમણે એમ પણ જણાવ્યું કે કેટલાક સંગઠનો દ્વારા પણ તેમને કોન્ટેક્ટ કરવામાં આવ્યો કે ભાઈ તમે કેમ આ પ્રકારના મેસેજીસ લોકોમાં ફેલાવો છો। એ બાબતને લઈને તેઓ કોન્શિયસ થયા હતા અને એમને આવી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। તેઓએ જ્યારે આ બાબતે તપાસ કરી હતી ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે આ ઘટનામાં એમના સસરા સુલેમાન શેખ એ સામેલ છે। એમના સસરા એમની જે દીકરી છે એમના સાથે આ રઈસ શેખના મેરેજ થયા હતા। એમના વચ્ચે અણબનાવ શરૂઆતમાં થયો હતો। બંને વચ્ચે કૌટુંબિક પ્રશ્નો હતા, જે બાબતને લઈને તેઓ વચ્ચે નારાજગી ચાલતી રહી હતી। આ બાબતને લઈને એમના સસરાએ આ પ્રકારનું કૃત્ય કર્યા હોવાનું ફરિયાદીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે। પોલીસે આ બાબતે ગુનો નોંધી અને બીએનએસ કલમ 299, 302, 351, 352, 356 વગેરે સેક્શન્સ ઉમેરી અને ગુનો નોંધ્યો છે। આમાં જે આરોપી છે સુલેમાન શેખ, એની પોલીસે ધરપકડ કરી છે અને એની ક્યાંથી આ પત્રિકા છપાવી એની અત્યારે પોલીસ પૂછપરછ કરી રહેલ છે। અત્યાર સુધી જે માહિતી છે એ મુજબ ફક્ત 4 કે 5 જ પત્રિકાઓ એણે આ પ્રકારની છપાવી હતી અને એણે પોતાના સ્કૂલના કમ્પ્યુટરમાં જ આ પત્રિકા છાપી હોવાનું પોલીસને માહિતી છે। પોલીસ આ બધી બાબતો વેરીફાઈ કરી રહી છે। આ બાબતમાં કોઈ પણ જગ્યાએ વાસ્તવિકતા નથી। જે પત્રિકા ફેલાય છે એ ખોટી રીતના બનાવેલી ઉપજાવી કાઢેલી પત્રિકા છે। આમાં ખરેખર જે શિક્ષક છે કે જેઓ પોતે આ કોચિંગ સેન્ટર ચલાવે છે, તેઓ પોતાના કોચિંગ સેન્ટરમાં ધોરણ 6 થી 10ના બાળકોને, જે લિંબાયત વિસ્તારમાં આસપાસના બાળકો રહે છે, એમને ભણાવે છે। 6 થી 10માં તેઓ વિજ્ઞાન અને ગણિતના સબ્જેક્ટ્સ ભણાવે છે અને આ પ્રકારની કોઈ પણ હકીકત પોલીસના ધ્યાને નથી આવી કે જેમાં કોઈ વયમનસ્ય ફેલાવી શકે, પરંતુ એમના નામ ઉપરથી એમને સરકારી નોકરી ન મળે તેઓ હાલ વિદ્યા સહાયકની પરીક્ષા માટે પણ અપીલ થવાના હતા। એ પ્રકારની પોલીસને જાણકારી મળી છે। તો તેઓને સરકારી નોકરી ન મળે અને તેઓની બદનામી થાય, કોચિંગ સેન્ટર એમનું બદનામ થાય, એ હેતુથી એમના સસરા સુલેમાન ચાંદ શેખ એણે આ પ્રકારની પત્રિકા બનાવી અને કેટલાક સંગઠનના લોકો